સુરેન્દ્રનગરમાં રણકાંઠા વિસ્તારમાં રહેતા અગરિયાઓને કમોસમી વરસાદને કારણે ભારે નુકસાન થયું છે। રણકાંઠા વિસ્તારમાં મીઠું પકવતા અગરિયાઓને ઘરવખરીથી લઈને સોલાર પેનલો સુધી નુકસાનગ્રસ્ત બન્યું છે। હવે અગરિયાઓની સરકાર પાસે તાત્કાલિક વળતરની માંગ કરી રહ્યા છે। હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદ જોવા મળ્યો હતો, જેના પગલે સુરેન્દ્રનગર જિલ્લાના રણકાંઠા વિસ્તારમાં વસતા અગરિયાઓને મોટા પાયે નુકસાન થયું છે। ખાસ કરીને ધાંગધ્રા તાલુકામાં વહેલી સવારથી જ ગાજવીજ સાથે પડેલા વરસાદ અને તોફાની પવનના કારણે મીઠું પકવતા અગરિયાઓની ઘરવખરી, મશીનરી અને સોલાર પેનલોને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે। રણમાં જીવન વિતાવવા આ અગરિયાઓ માટે આ કુદરતી આફત મોટો ઝાટકો સાબિત થઈ છે। હાલ અગરિયાઓ દ્વારા સરકાર પાસે તાત્કાલિક સર્વે કરી નુકસાનનું વળતર ચૂકવવાની માંગ ઉઠી રહી છે। નમસ્કાર મિત્રો, છેલ્લા 2 દિવસથી સુરેન્દ્રનગર અને સુરેન્દ્રનગરના આજુબાજુના જિલ્લાઓની અંદર કમોસમી વરસાદ અને ભયંકર વાવાઝોડાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આ કારણે જે મીઠાનું અગર છે, કચ્છનું નાનું રણ છે, જે હળવદ, ધાંગધ્રા, ખારાગોડા, ઝીંઝુવાડાથી લઈ અને બનાસકાંઠા સુધીના વિસ્તારની અંદર ફેલાયેલું છે। એમાં હજારોની સંખ્યાની અંદર અગરિયાઓનું મીઠું જે લગભગ હવે પાકી ચૂક્યું હતું અને માત્ર ને માત્ર હવે નથી ટ્રાન્સપોર્ટ કરીને બજારોમાં મોકલવાની તૈયારી થઈ હતી। એવા પરિસ્થિતિની અંદર જે વાવાઝોડાની પરિસ્થિતિ ઊભી થઈને સાથે સાથે કમોસમી વરસાદ થયો એના કારણે લાખો ટન મીઠું, પકવેલું મીઠું એ અત્યારે ખરાબ થઈ ગયું છે અને અગરિયાઓ ખૂબ જ ભયંકર મુશ્કેલ પરિસ્થિતિની અંદર મુકાઈ ચૂક્યા છે। સાથે સાથે આ વિસ્તારના તમામ ખેડૂતોનો પાક પણ જે પ્રકારે તૈયાર હતો અને લણવાની પરિસ્થિતિમાં હતો, એવી પરિસ્થિતિની અંદર આ કમોસમી વરસાદ અને વાવાઝોડાએ ખેડૂતોને પણ પારાવાર નુકસાન કર્યું છે। માની સરકારશ્રીને મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે કચ્છના નાના રણની અંદર અનેક ખેડૂતોના ખેતરની અંદર એ સર્વે કરી અને તાત્કાલિક એક રાહત પેકેજ જાહેર કરી અગરિયાઓ અને ખેડૂતોની વહારે આવવાની સરકારને જરૂર છે। બધા જ ખેડૂતો અને અગરિયાઓની સાથે મારી સંવેદનાઓ જોડાયેલી છે। સૌને મારા નમસ્કાર, પ્રણામ। મારું નામ ચકુજી ઠાકોર, અગરિયા આગેવાન। ગઈકાલ રાત્રે એક ભયાનક વાવાઝોડું ઓચિંતું આવ્યું। અગરિયાઓને ખૂબ મોટા પાયે નુકસાન થયું। અગરિયાઓની પોતાની સોલર પેનલો, ઘરના ઝૂંપડા, રહેણી કહેણી, ઘર વખરી બધું તબાહ થઈ ગયું। અમારી સરકારને અરજ છે કે સરકાર કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓને તાત્કાલિક સર્વે કરી અને વળતર આપે એવી અમારી માંગ છે। મારું નામ જિંજરિયા સંદીપ ભોપાભાઈ। કચ્છના નાના રણમાં કાલે એક આફત આવી હતી। 3 વાગે વાવાઝોડું આવ્યું હતું। ઘણા બધા અગરિયાઓને ભારેથી અતિ ભારે નુકસાન થયું છે। હજી કોઈ રાજકારણીઓ, સરપંચો, MLI કે સાંસદ હજી કોઈ સુધી રણની મુલાકાતે આવ્યા નથી। અમારે ખાલી એટલી માગણી છે કે સરકારને ખાલી તમે અમારી મુલાકાત તો લો,